સહજ ન્યૂઝ. જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની જિલ્લા બેઠક યોજાઈ. રાજુ રાઠોડનું સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવ્યું સન્માન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢ જિલ્લાના ઝાંઝરડા રોડ સ્થિત ખેતલિયા દાદા આશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એએચપી અને રાષ્ટ્રીય બજરંગ દળની જિલ્લા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનના વિવિધ કાર્યકર્તાઓ અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપવાના અભિયાનને વધુ ગતિ આપવા તેમજ જૂનાગઢ જિલ્લામાં સંગઠનના કાર્યને ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તૃત કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આગામી હિન્દુ તહેવારોને અનુલક્ષીને ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી. આ ઉપરાંત આગામી સમયમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાના પ્રવાસના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠન દ્વારા શરૂ થનારા ઘરે ઘરે સંપર્ક અભિયાન અંગે કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ પ્રસંગે લાંબા સમયથી સંગઠન અને હિન્દુ સમાજની સેવામાં સક્રિય રહેલા રાજુભાઈ રાઠોડની સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ તરીકે વર્ણિત થવા બદલ તેમને ઉપસ્થિત કાર્યકર્તાઓએ પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જયસુખભાઈ બુટાણી, રાજનભાઈ સોની, ગૌરવભાઈ સુખાનંદી, અભિષેક પટોડિયા, જિલ્લા અધ્યક્ષ એએચપી ગોરધનભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ બુહા, હિરેન ઠેસિયા, રાજ અદરણિયા, હિતેન વાછાણી તેમજ ઇન્ડિયા હેલ્થ લાઇનના ડોક્ટર આકાશ મોણપરા, ડોક્ટર નેમિસ ત્રાડા, ડોક્ટર જય લાડાણી સહિત જિલ્લાના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ.